હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ છે, જે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ છે, બરાબર। આ જે યોજના છે, આ યોજના અંતર્ગત તમને સ્કોલરશિપ 94,000 મળશે, પણ ક્યારે મળશે એની વાત કરીશું, બરાબર। એટલે તમે એમ કહેશો, સર મને મળવી જોઈએ, હું પાસ થઈ ગયો, સર મને મળવી જોઈએ, હું પાસ થઈ ગયો, પણ આપણી અંદર દેખવા જઈએ તો 84,000 સમથિંગ વિદ્યાર્થીઓ પાસ થયેલા છે। આખા સ્ટેટની અંદર દેખવા જઈએ તો 25,000 વિદ્યાર્થીઓને આ મળવાપાત્ર છે। કેટલા? 25,000। એટલા તમે માઇનસ કરી દેશો તો તમને આંકડો મળી જશે, એટલા વિદ્યાર્થીઓ એક્સ્ટ્રા નીકળશે। હવે એ પણ પાછું કેટેગરી વાઇઝ છે કે એ મેરિટ બનશે। હવે તમને ખબર છે કે પ્રોવિઝનલ મેરિટ તો ઓલરેડી બહાર પડી ચૂક્યું છે, અને ક્યાં છે, ક્યાંથી મેળવી શકાય છે એ તમને અહીંયા લાઈવ પણ બતાવી દઈશ, અને કઈ શાળાઓ કઈ રીતે પસંદગી કરવાથી આ તમને મળી શકે એવું છે એ, એટલે કે વધુ મેરિટવાળા છે એમણે આ પ્રયત્ન કરવાનો, બાકીના જોખમ લેવાનું નહીં। આદર્શ નિવાસી રાખશો કે રક્ષા શક્તિ રાખશો તો, અને કોઈકને એવું જ પણ થઈ જાય કે સર મારે કશું નથી રાખવું, તો એમને બાહેધરી એક લેટર લખવાનો આવે છે, એ લેટર લખી દઈને અને ફરી પાછો હમણાં નહીં, આના પછી રાઉન્ડ પડશે, એ પછી જે તમારી જે તે શાળાના આચાર્યશ્રી છે એમને લખીને આપી દેવાનું કે મારે કોઈ યોજનાનો લાભ લેવો નથી, અને એ પછી અપલોડ કરી દેવાનો રહેતો હોય છે, બરાબર। એટલે ફરી એ ભાઈનું નામ એ યાદીમાં કે ક્યાંય કશોય આવે નહીં, ઓકે। એટલે વધારાની ઝંઝટ બંધ થઈ જાય, આપણને વારંવાર પૂછતા પણ બંધ થઈ જાય। શિક્ષક મિત્રો ઘરે ફોન કરે કે ભાઈ તમારા બાળકનું પાસ થયું છે તો શું કરવાનું છે, તમે ગમે તે બિઝી હોય કે વગેરે, બરાબર। તમારે બાળક વાસ્તવમાં મૂકવાનું ના હોય, એટલે પછી તમે આ રીતે કરી શકો છો। હવે આપણે વાત કરીશું કે તમે આ જે જમણી બાજુ 3 એરો દેખાય છે, 3 લીટા, એની પર હું ક્લિક કરીશ, બરાબર। મેં ક્લિક કર્યું એટલે આખો એક બટન ખુલશે। આ બટન ખુલશે એટલે અહીંયા શું દેખવા મળશે તો તમને ખબર છે, અહીંયા મેરિટ સેમ લખેલું છે ને, અહીંયા તમારે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપવાળું જે પ્રોવિઝનલ મેરિટ મેં વાત કરી 84,000 વાળું, એ મેરિટ અહીંયા પડેલું છે, ત્યાંથી લઈ શકાય છે, બરાબર। હવે તમને વાત કરું કે તમારી શાળાઓ એમ પેનલ થયેલી શાળાઓ છે એ ક્યાંથી મેળવવાની, તો આ જે સ્કૂલ લિસ્ટ છે એમાં જવાનું રહેશે। આ મેં બતાવ્યું તમને, આ સ્કૂલ લિસ્ટ એમાં જવાનું રહેશે। હું અત્યારે એમાં જઈ રહ્યો છું, બરાબર। તો તમે લાઈવ દેખી શકો છો, મેં આની પર ક્લિક કર્યું, બરાબર, આ સ્કૂલ લિસ્ટ પર ક્લિક કર્યું। હવે અહીંયા કેવું છે, બસ હવે અહીંયા કેવું છે કે અહીંયા બે વસ્તુ દેખાશે, એક જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના અને જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ। હવે જ્ઞાન સેતુ કઈ છે તો જે એવી ખાનગી શાળાઓ છે કે જે CET પાસ કર્યા પછી જેમણે સ્કોલરશિપ મેળવી છે, બરાબર, અને એ યાદી છે સ્કૂલોની, એ વાળી યાદ છે। અને આ જ્ઞાન સાધના એ કઈ છે, આ ધોરણ 5માં પછી વાળી શાળાઓ છે, જ્યારે આ છે એ કઈ શાળાઓ છે, ધોરણ 8માં પછી, એટલે કે ધોરણ 9માં વાળી શાળાઓ છે એ છે, બરાબર। 9 થી 12 સુધીની શાળાઓ એ યાદી છે। હવે આપણે વાત કરીશું કે આને તમારી યાદી ક્યાંથી કઈ રીતે મેળવવાની, કઈ સ્કૂલમાં એડમિશન લેવાથી તમને મળશે, તો આની અંદર એમ પેનલ થયેલી શાળા હોય એ, એટલે સ્કૂલ લિસ્ટમાં ગયો, જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપમાં જઈને મેં ક્લિક કર્યું, ક્લિક કર્યા પછી હું આને થોડું ઝૂમ કરીશ ને પછી અહીંયાથી જતો રહીશ। આ પહેલા નંબરનું છે એટલે કે ગુજરાત બોર્ડ છે, તો ગુજરાત બોર્ડમાં પસંદ કરીશ। તમે ગુજરાત બોર્ડમાં તમારું બાળક ભણાવો છો ને બાળકને ભવિષ્યમાં પણ તમે ગુજરાત બોર્ડમાં ભણાવવા માંગતા હોય કે મૂકવાનું હોય ત્યારે આ પસંદ કરવાનું। આ ખાલી તમારે ચેક કરવાનું રહેશે કે આ રીતે તમે બાળકને પછી મોડલ સ્કૂલમાં મૂકવા માંગો છો, કઈ રીતે તમે ખાનગી સ્કૂલમાં મૂકશો તો તમે ફાયદો વધારે રહેશે લોકલ બોડીમાં, કેમ કે સ્કોલરશિપનો રેશિયો પાછો જેટલી પણ સરકારી કે પછી શું છે ટ્રાઇબલ વેલફેર છે આવી એની અંદર મૂકશો તો તમારી સ્કોલરશિપનો રેશિયો ઓછો થઈ જશે। આમાં કઈ તમે પ્રાઇવેટને, આ પ્રાઇવેટવાળી સ્કૂલ છે એની અંદર જઈ શકો, બરાબર। તો પ્રાઇવેટ સ્કૂલમાં જશો તો તમને સ્કોલરશિપ મળશે, બાકી તો ગવર્મેન્ટમાં તમે ભણવું બી છે અને સ્કોલરશિપ લેવી છે તો બંને કામ નહીં થાય, આ તમને કહી દીધું। પછી આની અંદર તમે જશો, બરાબર, તો આની અંદર તમે ગમે તે કોઈ પણ જિલ્લો પસંદ કરશો, દાખલા તરીકે હું અહીંયાથી પહોંચી જાઉં છું, માન લો મહીસાગર પસંદ કરું છું, મહીસાગર પસંદ કરીને હું અહીંયા ક્લિક કરું છું, બરાબર, હું મહીસાગરનો જ છું મિત્રો। પછી અહીંયાથી આપણે પસંદ કરી લીધું। હવે અહીંયા પસંદ કરી દઈને તમે શું છે કે આ જે શાળાઓની યાદી તમને બતાવી દેવા મહીસાગરની, બરાબર, તો આ જે શાળાઓ છે ને એ શાળાઓ, માન લો લુણાવાડા છે, બરાબર, બ્રાઇટ પીસ શાળા છે, બરાબર, આ જે કઈ શાળાઓ બતાવી રહી છે તમને, આ પ્રાઇવેટ શાળાઓ છે, દેખાય છે ને પ્રાઇવેટ, આ જે પ્રાઇવેટ શાળાઓ છે એ પ્રાઇવેટ શાળાઓની કેટલીક ફી છે, આ ફી તમને માફ થઈ જશે, મીડિયમ પણ બતાવેલા છે, અને એના આધારે તમારે ફી માફ થતાં કુલ 12મા ધોરણ સુધીની આટલી સ્કોલરશિપ થાય છે, બરાબર, એ રીતે છે।
એટલે એની અંદર તમે લેશો તો તમે બાળક ફ્રી ભણાવી શકશો, જેવી રીતે આરટીને ભણાવ્યું હતું તેવી રીતે, બરાબર. બાકી તો આદર્શ નિવાસીમાં મૂકો તો આ સેમની સેમ પ્રોસેસ થાય જ છે, એટલે આદર્શ નિવાસી મૂકવું પણ વ્યાજ સારું કહેવાય. પણ તમને એમ થાય કે ચલો મારે બાળકને ખાનગી નિશાળમાં ભણાવવું છે, તો તમે ખાનગી નિશાળમાં પણ આ રીતે સ્કોલરશિપની મદદથી ભણાવી શકો છો. ઓકે મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. ફરી મળીશું આવી જ માહિતી સાથે. ત્યાં સુધી રજા. પણ કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ અવશ્ય કરજો, જવાબ આપવાનો પ્રયત્ન 100% કરીશ. જય હિન્દ.